ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે બીજી એક બહુ સરસ બેકફ્લાવર રેમેડી વિશે વાત કરીએ, જેનું નામ છે હોલી. હોલી બેઝિકલી એવા લોકો માટે છે કે જે લોકોને ગુસ્સો બહુ આવતો હોય, નાની નાની વાતે ચીડાઈ જતા હોય, ઇરિટેટ થઈ જતા હોય. ઘણીવાર એવું થાય આ લોકો જોડે આપણે વાત કઈ રીતે કરીએ, કે કોઈ આપણને એમને કઈ વસ્તુ શેર કરવી હોય તો કઈ લેંગ્વેજમાં શેર કરીએ, કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ આ લોકો બહાનું જ ગોતતા હોય ઝઘડવાનું. ઓકે, કંઈ પણ એક્સક્યુઝ આપી અને ઝઘડો કરે, રાઈટ? કાં તો તું ઝઘડ, કાં મને ઝઘડવાવાળો આપ. એ ટાઈપના લોકોને હોલી અપાય. બીજું, આ લોકોમાં લેટન્ટ હેટ્રેડ હોય. કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ વિશે આ લોકોને તિરસ્કારની ભાવના હોય. કોઈ સામે આવે તો બી આ લોકો ઇરિટેટ થઈ જાય, કંઈ પણ કરીને ઝઘડો કરે. ફાઇન. મોસ્ટલી આ હેટ્રેડ કદાચ એ લોકોને કોઈક હિસ્ટ્રી ઓફ ટ્રોમા હોય, ચાઇલ્ડહુડ ટ્રોમા હોય, કોઈ ઇમોશનલ ટ્રોમા હોય, એના કારણે હોય. પણ એના કારણે એમનો સ્વભાવ જનરલી ગુસ્સાવાળો થઈ ગયો હોય. તો ધીસ ઇઝ અ વેરી ગુડ રેમેડી ફોર એંગર મેનેજમેન્ટ. ફાઇન. સો મરાઇટલ ડિસ્પ્યુટ્સ છે, કે પછી ફેમિલી ડિસ્પ્યુટ હોય, કે કોઈ પણ જાતના અણબનાવ રહેતા હોય, તો એમાં હોલી આપવાથી પીસફુલ એન્વાયરમેન્ટ પાછું રિસ્ટોર કરી શકાય છે. સો હોલી બહુ જ ઇમ્પોર્ટન્ટ બેકફ્લાવર રેમેડી છે. એને આપણે કહી શકીએ તો હોલી ઇઝ પ્યાર કી ગોલી, રાઈટ? તો હોલી ગુસ્સાવાળા સ્વભાવના લોકો માટે બહુ જ સરસ કામ કરે છે. કન્ટિન્યુઅસલી થોડો સમય આપવાથી એમનો સ્વભાવ ઘણો બદલાઈ જાય છે, અને એમે પોતે પણ શાંત થઈ જાય છે, અને આજુબાજુવાળા લોકોને પણ શાંતિ મળે છે. સેમ બેકફ્લાવર રેમેડી લેતા હોય એ રીતે 4 ગોળી સવાર સાંજ જીભ પર રાખીને ચૂસવાની હોય, ઓર તમે 10 ડ્રોપ્સ હાફ કપ ઓફ વોટરમાં લઈ સવાર સાંજ પણ પી શકાય. આ રેમેડી હું એંગર મેનેજમેન્ટ, બીપી, સ્ટ્રોક્સ એવા પેશન્ટમાં પણ બહુ યુઝ કરું છું, કારણ કે જેમનો ગુસ્સાવાળો સ્વભાવ હોય એ લોકોને યુઝ્યુઅલી હાર્ટ ડિસીઝ, બ્લડ પ્રેશર, સ્ટ્રોક આવી બધી બીમારીઓ, અદરવાઇઝ GERD છે કે કન્ટિન્યુઅસ એસિડિટી, એ બધી તકલીફોથી વધારે સફર કરતા હોય છે. સો હોલી એક બહુ જ સરસ બેકફ્લાવર રેમેડી છે. ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ for latest on homeopathy and backflower therapy. Thank you.